જય માતાજી મિત્રો, ખૂબ ખૂબ આભાર દિલીપસિંહનો. આજે દિલીપસિંહ આપણા ઘરે પધાર્યા છે અને આ એ જ દિલીપસિંહ છે જે સમગ્ર ગુજરાતમાં વાયરલ થઈ રહ્યા છે અને સરપંચ તરીકે. અને દિલીપસિંહ, આગામી સમયમાં હવે શું કાર્યવાહી કરશો અને જનતાને કઈ રીતે સેવા આપશો? જનતાને એક સારા રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા, અન્ય કોઈ પણ જગ્યાએ તકલીફ પડે તો હંમેશા હું એમની સાથે રહીશ. સાથે તમામ મિત્રો પણ છે. આપણે એક મિત્ર છે ગણપતસિંહ, એક બીજા મિત્ર પણ છે અને તેમના તમામ મિત્રો પણ આવ્યા છે. તમારા બધાનો પરિચય આપી દો, વાંધો નહીં. નામ બોલો. નામ જીવનભાઈ સત્યભાઈ, અજયભાઈ જગદીશભાઈ મકવાણા, જિગ્નેશભાઈ રાણા, કમલેશભાઈ ગણપતભાઈ સોલંકી, વિનુભાઈ. આપણે દિલીપસિંહની સાથે શરૂઆતથી જ હતા તે. ડોક્ટર વિજય સોલંકી, રમેશ સોલંકી, વિજય સોલંકી, અમરસિંહ પરમાર, ખંભાત, ઘનશ્યામની સોશિયલ મીડિયા એક્ટિવ. આ તમારા બધાનો આભાર. દિલીપ સોલંકી, નવાખલ. દિલીપસિંહ, હવે પછી કઈ રીતે સેવા આપશો અને શું શું અપેક્ષા રાખો છો પબ્લિક જોડે? પબ્લિક જોડે અપેક્ષા નહીં, પબ્લિક મારી જોડે અપેક્ષા રાખે. હા, તો પછી બરાબર. હવે બરાબર. હા, હવે પબ્લિકની કઈ અપેક્ષા પૂરી કરશે એ કોઈ હાડો? પબ્લિકની જે પણ અપેક્ષા હોય, અમારા વધારે ને વધારે રજૂઆતો એ જ હતી કે રોડ રસ્તાની સમસ્યાઓ વધારે છે, પાણીની સમસ્યાઓ છે, એવી વધારે સમસ્યાઓ હોય. કોઈ પ્રાથમિક એટલે કે શિક્ષણ વિશે હોય, લાઇટ વિશે હોય, આ બધી સમસ્યાઓનું સમાધાન કરીશું, નિકાલ લાવીશું. બરાબર. અને આપણે કેટલી તકલીફો પડી શરૂઆતમાં? તકલીફો તો બહુ જ પડી યાર, કહેવાય એવું જ નહીં. તો પણ આમ બહુ એટલે બહુ જ. અને તમારા ગામના મતદારોને શું કહેવા માંગશો? મતદારોનું તો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મતદારોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ને, એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર મને મત મળ્યા છે, એ બહુ મોટી વાત છે. એટલે મતદારોનો તો હું જેટલો માનું ને એટલો આભાર ઓછો છે. મિત્રો, આ છે આપણા મિત્ર દિલીપસિંહ. અને દિલીપસિંહ આપણી માટે થોડો સમય કાઢીને આવે એ બદલ ખૂબ ખૂબ આભાર દિલીપસિંહ. અત્યારે દિલીપસિંહને ખૂબ વ્યસ્ત છે અને દિલીપસિંહને મળવા ઘણા બધા આવી રહ્યા છે. એટલે હવે દિલીપસિંહને પણ રજા લેવી છે, તો દિલીપસિંહનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ સાથી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમનો કિંમતી સમય કાઢીને આપણી સાથે આપણા ઘરે મુલાકાત લીધી. અને આ પહેલાં મિત્રો આપણે કહી દઈએ, આ પહેલાં અમે મૈપતસિંહના સંકુલે મૈપતસિંહ બાપુની પણ મુલાકાત લઈને આવ્યા છે અને તેમને પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણને સપોર્ટ આપી રહ્યા છે. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની પણ સલાહ લઈએ છીએ અને હંમેશા લેતા રહીશું. કહી દીધું ને. એલડી પરમારના ઘરે દિલીપભાઈ સોલંકી સરપંચ નવાખલના તે પધાર્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણા મિત્ર જિગ્નેશભાઈ છે અને સાથે વિનુભાઈ છે. ભાઈ, વિનુભાઈનો ખાસ આભાર મને. હાડો, કેટલો સપોર્ટ આલ્યો, કઈ રીતે? વિનુભાઈએ તો પહેલેથી જ ઘણા સમયથી સપોર્ટ કરે છે, પૈસાથી લઈને બધી વાતે સપોર્ટ કરતા હતા. કારણ કે ઘણી વખત આપણે સાચું બોલજો, આપણે કોઈ આપણે ડિપોઝિટમાં કોને મદદ કરી હતી? વિનુભાઈ પડિયારે, બિલ પાડવાળા. વિનુભાઈ શું કહેવા માંગશે? બોલો હાડો, કારણ કે હું સાક્ષી છું. ના, હું સાક્ષી છું, જૂઠું શું કામ બોલું? મારો જિંદગીમાં એક નિયમ રહ્યો છે કે સાચાની સાથે રહેવું. બરાબર. એ મારા ગામનો હોય કે ગામ બહારનો હોય, આપણો આ પહેલો નિયમ છે, સત્યની સાથે રહેવું. બસ મિત્રો, અને તમામ એવું નથી કે દિલીપસિંહ એક વિના સપોર્ટથી, કારણ કે એમને લીડ જે મળ્યું છે બહુ મોટી છે, 350 વોટની લીડ છે અને આ લીડ નાની ના કહેવાય. અને ખરેખર એમના ગામવાળાએ પણ એમની પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ મૂકવો એ પણ બહુ મોટી વાત છે. અને ખરેખર દિલીપસિંહ આ વિશ્વાસ ઉપર ખરા પણ ઉતરશે એવો મને પણ વિશ્વાસ છે. એટલા માટે જ આપણે દિલીપસિંહને પણ સપોર્ટ આપે છે અને સાચા માણસને સપોર્ટ આપવો એ આપણી પણ જવાબદારી છે. અસ્તુ. ભારત માતા કી જય. તમામ મિત્રોનો દિલથી આભાર.